મહાવીર સ્વામી પાસેથી બે શબ્દો આવ્યા, અહિંસા અને અહિંસા આવે એટલે એનો વિરુદ્ધનો શબ્દ હિંસા આવે છે. મહાવીર સ્વામીએ કીધું કોઈને પણ મારવાની, કોઈને ઈજા ન પહોંચાડવી, કોઈ પણ શસ્ત્ર દ્વારા, બસ આ એમની સમજૂતી હતી. પણ સવાલ એ નથી તમે શસ્ત્રથી મારો છો, સવાલ એ નથી કે હથિયારથી તલવાર મારી, નહીં નહીં, તમે કોઈને પણ ઈજા પહોંચાડો છો, એ શરીરને કે મનને, માનસિક, તમે એવું બોલો છો, તમે એવું વર્તન કરો છો, તમે એવા શબ્દો વાપરો છો, તો બી એને અંદર અસર થાય છે, એ ઘવાય છે, અને માટે એ પણ હિંસા કહેવાશે. અરે મહાવીર સ્વામીએ ભલે અહિંસાનો આ શબ્દ આપ્યો, પણ જ્યારે કોઈને આપણે દુઃખી કરીએ છીએ એ પરપીડન છે, બીજાને દુઃખ આપ્યું એ પણ હિંસા છે. એ તો છોડો, પણ જ્યારે હિંસાની વાત કરીએ છીએ ત્યારે એ વાત પણ ખાસ યાદ રાખવાની છે કે ઘણા લોકો પોતાને પીડા આપે છે, ભૂખ્યા રહે, તરસ્યા રહે, કેટલી પીડા પોતાની જાતને આપે, એ સ્વયં પીડન છે, એ પણ હિંસા છે.